કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવી છે. એની અંદર આજે આપણે ઉદાહરણ 1 થી 3 કરવા છે. ઉદાહરણ 1 થી 3 મધ્યક શોધવાના દાખલાઓ છે. તો ચાલો ગણીએ. તો ક્વેશ્ચન 1 છે, એક શાળામાં ધોરણ x એટલે 10મા ધોરણના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ કોષ્ટકમાં આપણને આપ્યા છે. વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક શોધવાનો છે. એટલે કે 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1, 20 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1, 30 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3, એવી રીતે 70 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4, 95 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. રેડી? આ જે કોષ્ટક છે એને આપણે આમ ઊભું લખી નાખ્યું છે, મેળવેલ ગુણ અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે આ એફઆઈ થાય, ફ્રીક્વન્સી આવૃત્તિ. 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે, 40 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. રેડી? અને મધ્યક શોધવાનું કીધું છે. મધ્યકનું સૂત્ર આવું થાય, અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે, એના મધ્યકનું સૂત્ર. તો મધ્યક ને સંકેતમાં x બાર વડે દર્શાવે, સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. જ્યાં તમને આ ખબર છે સિગ્મા એફઆઈ એટલે શું થાય? તો કે કુલ આવૃત્તિ એટલે કે n ટોટલ અવલોકનો. તો સૌથી પહેલા તો સિગ્મા એફઆઈ શોધવું પડે, તો આ બધાનો સરવાળો કરવો પડે. 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 23 24, 25 26, 26 ને 3 29 ને 30, 30 આવે છે. રેડી? તો અહીં લખી શકાય સિગ્મા એફઆઈ બરાબર 30. આમ ગણ્યું, અહીં મેં કીધું છે 30 વિદ્યાર્થીઓ છે, અહીંયાથી 30 લખાઈ જાય, છતાં વિદ્યાર્થીઓની સંખ્યા આપણે કાઉન્ટ કરી લીધી, 30 જ આવે છે. ઓકે છે. એફઆઈ એક્સઆઈ ગણતરી કરવું પડે. ચલો, એફઆઈ એક્સઆઈ, આ એફઆઈ એક્સઆઈ છે. એફઆઈ એક્સઆઈ ની ગણતરી કરો. 10 ગુણ્યા 1 એટલે 10, 20 આ એક્સઆઈ છે, મેળવેલ ગુણ એટલે એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ એટલે બેનો ગુણાકાર. 10 ગુણ્યા 1 અને 10, 20 ગુણ્યા 1 એટલે 20, 36 ગુણ્યા 3 એટલે 6 તેરી 18, 1 વિદા આવશે, 3 તેરી 9 ને 1 10 108 થાય. 40 ગુણ્યા 4 160, 50 ગુણ્યા 3 150, 56 ગુણ્યા 2 એટલે 6 દુ 12, 1 વિદા 5 દુ 10 ને 1 11, 112. ચલો, 60 ગુણ્યા 4 240, 70 ગુણ્યા 4 280, 72 ગુણ્યા 1 એટલે 72, 80 ગુણ્યા 1 80, 88 ગુણ્યા 2 8 દુ 16, 8 દુ 16, 1 વિદા 8 દુ 16 ને 1 17, 92 ગુણ્યા 3 3 દુ 6 અને 9, 3 દુ 6, 9 તેરી 27, 276, 95 ગુણ્યા 1 એટલે 95. હવે આપણે બધાનો સરવાળો મેળવવો પડે. અહીં જુઓ તમે, સિગ્મા એફઆઈ એક્સઆઈ, એફઆઈ એક્સઆઈ શોધી લીધું, બધાનો સરવાળો. તો ચાલો સરવાળો કરીએ, કેટલો થાય જોઈ લે. ચાલો 10 20 એટલે 30 થાય છે, પ્લસ 108 પ્લસ 160 પ્લસ 150 પ્લસ 112 પ્લસ 240 પ્લસ 280 પ્લસ 72 પ્લસ 80 પ્લસ 176 પ્લસ 276 પ્લસ 95.
ટોટલ ચલો કેટલો થયો 1779 રેડી 1779 લખશું અહીંયા થાય છે 1779 ઓકે તો ચાલો આગળ વધીએ અહીંયા શું આવશે 1779 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે તો 30 છે તો ભાગ્યા તમે 30 કરશો ટોટલ કેટલો આવે છે 59.3 રેડી તેથી આપણે કહી શકાય વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો મધ્યક 59.3 છે મધ્યક શોધવાનું કીધું ક્લિયર છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ચાલો એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થી ડેટા તો સેમ છે 30 વિદ્યાર્થી ગણિતના પેપરની અંદર 100 ગુણનું પ્રશ્નપત્ર મેળવેલ ગુણનું કોષ્ટક નીચે આપ્યું પણ આ વખતે કોષ્ટક વર્ગીકૃત માહિતી કરી નાખી વર્ગીકૃત વર્ગ અંતરાલ આપ્યો છે 10 થી 25 25 થી 40 40 થી 55 55 થી 70 70 થી 85 85 થી 100 નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ લખ્યું છે ભાઈ તો આ કોષ્ટકને આપણે આમ ઉભા કોષ્ટક તરીકે લખ્યા વર્ગ અંતરાલ આ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે ફ્રીક્વન્સી એફઆઈ રેડી હવે તમને ખબર છે વર્ગ અંતરાલ આપ્યો હોય તો એની મધ્ય કિંમત શોધવી પડે અને પછી એફઆઈ એક્સઆઈ થઈ અહીંયા આપણે સીધી રીતથી મધ્યક શોધવાની વાત કરવાની છે સીધી રીત એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ મધ્યકનું સૂત્ર સીધી રીતનું આ થાય એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ જ્યાં આપણને આ ખબર છે સિગ્મા એફઆઈ બરાબર એન કુલ આવૃત્તિ થાય તો આ બધાનો સરવાળો 30 થાય જો જોઈ લ્યો 3 ને 2 5 5 ને 7 12 12 ને 6 12 ને 6 18 18 ને 6 + 6 એટલે 12 18 12 30 રેડી છે એ આપણને ખ્યાલ જ છે તો લખો બરાબર 30 ચાલો હજી સિગ્મા એફઆઈ એક્સઆઈ મેળવવું છે એફઆઈ એક્સઆઈ લાઈ મધ્ય કિંમત મેળવવી પડે તો મધ્ય કિંમત કેમ મળે તો મધ્ય કિંમતનું આવું સૂત્ર છે મધ્ય કિંમત બરાબર શું થાય હા ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એ વર્ગની જ વાત છે છેદમાં 2 જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એ જ વર્ગની ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા કરવાની છે ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા કરો અહીંયા તો શું થાય જો 25 + 10 એટલે 35 35 ના છેદમાં 2 થાય તો 17.5 આવે આ જે આવે રાખવાનું અહીંયા 17.5 40 + 25 40 + 25 તમે કરો એટલે 5 અને 6 65 થાય તો 3 દુ 6 અને 2 32.5 આવે એ લખો 32.5 રેડી આગળ 40 + 55 બધામાં સેમ 40 અને 55 5 અને 9 95 થયા 95 થયા તો 4 4 દુ 8 અને 1 15 થયા 7 દુ 14 અને પાછા 1 એટલે 5 દુ 10 47.5 ભાગાકાર કરું છું બે વડે 47.5 55 અને 70 55 થી 70 આ બધાય તમે જુઓ તો વર્ગ અંતરાલની લંબાઈ કેટલી આવે છે વર્ગ લંબાઈ તો એની અંદર આ જો સતત છે સતત આવૃત્તિ વિતરણ 25 થી સ્ટાર્ટ થાય છે તો એમાં ઉધ્વ સીમા બિંદુ બે સરખું આગળના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી છે તો અહીંયા આપણે વાત કરીએ વર્ગ લંબાઈની તો 25 - 10 કરો તમે એટલે 15 40 - 25 કરો 15 બધાયમાં 15 વર્ગ લંબાઈ આવે છે તો અહીં 15 15 આમ પ્લસ કરતા જાવ તોય કામ થઈ જાય 17 માં 15 ઉમેરો 17.5 માં 15 ઉમેરો તો 32.5 થાય 32.5 માં 15 ઉમેરો તો 47.5 થાય 47.5 માં 15 ઉમેરો તો એના પછીનો ડેટા મળે એવી રીતના બી કરી શકાય આપણે ચાલે સી રીતે ચલાવીએ 55 અને 70 એડ કરો એટલે 5 7 ને 5 12
એટલે 6 આવશે અને 2 62.5 આવશે. આગળ 70 અને 85, 70 અને 85 તો અહીં 5 આવશે, 7 દુ 14 ને 15, 155 થી અને છેદમાં 2 મૂકો, છેદમાં 2 મૂકો 55, 155 ના છેદમાં 2 એટલે 7 દુ 14, 15 આવ્યા, પાછું 7 દુ 14, 77.5, 77.5 આવે છે. રેડી? નેક્સ્ટ એના પછી 85 ને 100, 85 અને 100 એટલે 185. તો દેખીતી વાત છે 9 દુ 18 અને 2 92.5, 92.5. અહીંયા હજી એક વખત ચેક કરીએ 70 અને 85, 5 7 દુ 14 ને 15, 155, 2 લખો તો 7 દુ 14, રેડી, અને હજી પાછું 1 ને 5 એટલે 7 દુ 14, 77.5 રેડી છે. પરફેક્ટ લખવાના ભાઈ, મધ્ય કિંમત લખી બસ, મધ્ય કિંમત એ જ એક્સઆઈ છે, એ જ આપણો એક્સઆઈ છે. તો એફઆઈ એક્સઆઈ છે, એક્સઆઈ છે, આ બેનો ગુણાકાર કરીને સામે ડેટા લખો, પછી સરવાળો કરજો. ચલો તો આપણે ગુણાકાર કરતા જઈએ, લખતા જઈએ છીએ. 17.5 ગુણ્યા 2, 35 થાય છે. 32.5 ગુણ્યા 3, 32.5 ગુણ્યા 3, 97.5, 47.5 ગુણ્યા 7, 332.5. રેડી? આગળ સિમ્પલ વાત છે. 62.5 ગુણ્યા 6, 375, 77.5 ગુણ્યા 6, 465, 92.5 ગુણ્યા 6, 555. આ બધાનો સરવાળો કરો. ચાલો તો 555 તો છે જ, ઉમેરતા જાવ પ્લસ ઉપરથી 35 પ્લસ 97.5 પ્લસ 332.5 પ્લસ 375 પ્લસ 465. રેડી? 555 તો પહેલા લખી નાખ્યા. 1860 આવે છે, 1860. રેડી? ઓકે, તો આ તમને મળ્યું, શું મળ્યું? સિગ્મા એફઆઈ એક્સઆઈ, બધાનો સિગ્મા એટલે સરવાળો, બધાનો સરવાળો, એફઆઈ એક્સઆઈ નો સરવાળો 1860. કોઈ બાત નહીં. ચલો અહીંયા સૂત્રમાં મૂકી દો, આ બધી માહિતી તો આપણને મળી ગઈ છે. 1860 ના છેદમાં 30. ચલો કેટલા થાય છે? 1860 ભાગ્યા 30, 62 આવે છે. મધ્યક ક્લિયર છે? એકદમ સહેલું છે. જો આ સીધી રીત અને આ સીધી રીતનું સૂત્ર. મધ્યક શોધવા માટે હજી 2 રીત છે. સીધી રીતમાં શું છે તો કે ભાઈ તમને વર્ગ અંતરાલ આપ્યું છે અને
સામે વિદ્યાર્થીઓની સંખ્યા લઈને આવૃત્તિ આપી છે તો તમે શું કરો આ વર્ગ અંતરાલ ઉપરથી મધ્ય કિંમત એની શોધી લો એની મધ્ય કિંમત તમને મળી જાય બરોબર એ તમારું xi થાય અને પછી આપણે સૂત્ર લગાડી છીએ fi xi બધાનો સરવાળો કરવાનો એટલે સિગ્મા fi xi અને છેદમાં કુલ આવૃત્તિ એટલે સિગ્મા fi કુલ આવૃત્તિ એટલે n પણ થાય વિદ્યાર્થીઓની સંખ્યા અવલોકનોની કુલ સંખ્યા સીધી રીતે હજી બે રીત છે એક ધારેલ મધ્યક અને પદ વિચલનની રીતે તો એ બે રીતની પણ ચર્ચા કરીએ દાખલો સેમ રાખીએ જવાબ મધ્યક આપણને 62 મળે છે એ આપણે નોટ કરીએ ધ્યાનમાં રાખીએ મધ્યક શોધવાની આ જ કોષ્ટકમાં વર્ગીકૃત માહિતીમાં જ સતત આવૃત્તિ વિતરણની અંદર જ 3 મેથડ છે એક સીધી રીત બીજી ધારેલ મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની રીત નેક્સ્ટ ધારેલ મધ્યકની રીતથી આ જ દાખલો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ મધ્યક 62 આવતો હતો એ મગજમાં રાખજો એ જ કોષ્ટક છે આ તમારું fi છે અહીંયા મધ્ય કિંમત તમારે લખવાની થઈ તો આગળથી મધ્ય કિંમત આપણે મેળવી હતી બસ એ જ આવે 17.5 32.5 અહીંયા લખી નાખીએ ચલો આગળ હતું જ 17.5 પછી 32.5 47.5 નેક્સ્ટ 62.5 77.5 62.5 77.5 અને 92.5 ધારેલ મધ્યક એટલે મધ્યક ધારવાનું થાય ધારેલ મધ્યક ધારો કે તમે એને a કહો છો કેમાંથી ધારવાનું હોય ફ્રીક્વન્સીમાંથી ના વિદ્યાર્થી મોટા ભાગના ભૂલ કરતા આમાં જ ધાર લે એમાં જ નહીં મધ્યક કેનો શોધવાનો છે વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો મધ્યક વિદ્યાર્થીએ મેળવેલ ગુણ આ વર્ગ અંતરાલની વાત છે એટલે તમે એની મધ્ય કિંમત લખી છે તો આમાંથી તમારે મધ્યક ધારવાનું થાય તો આમાંથી કોઈ પણ ને ધારી શકાય કોઈ પણ ને ધારી શકાય એ કોઈ પણ ને ધારી શકાય રેડી શું વાત કરે છે સમજાય છે હા આ મધ્ય કિંમતમાંથી આને પણ એ કહી શકાય આને પણ એ કહી શકાય આને કોઈ પણ ને એ કહી શકાય બધાને ન કહેવાય ગમે એમાંથી ગમે એકને જનરલી વચ્ચેની કિંમત જ્યાં આવતી હોય તો ત્યાં એ કહેતા હોય છે એ લોકો જેથી દાખલાની ગણતરી સહેલી થાય બાકી ધારેલ મધ્ય ગમે એક કિંમતને ધારી શકે તો આપણે અત્યારે હાલ પૂરતું આને ધારી લઈએ આને ધારી લઈએ ધારો કે આ એ છે રેડી ધારેલ મધ્યક એ કેટલો મધ્યક આપણે ધાર્યો 47.5 રેડી હવે સૂત્ર શું થાય આનું એની વાત આપણે કરવી છે રેડી તો તમારે ડીઆઈ શોધવું પડે એક્સઆઈ ઉપરથી નથી ડીઆઈ ડીઆઈ એટલે શું છે તો કે એક્સઆઈ માઇનસ એ અવલોકનોમાંથી ધારેલ મધ્યક બાદ કરવાનું તો અહીંયા ડીઆઈ નું ખાનું છે જુઓ દેખાય છે આ ડીઆઈ શું રાખવાનું એક્સઆઈ માઇનસ એ એક્સઆઈ આ રહ્યું એમાંથી એ બાદ કરવાનું એટલે 17.5 માંથી 47.5 બાદ કરવાના તો 17.5 માંથી 47.5 બાદ કરો તો કેટલા વધે 17.5 માંથી 47.5 બાદ કરો કેટલા વધે આ સીધી જ ખબર પડી જાય એમ છે ગણતરી તોય કરીએ 17.5 માઇનસ 47.5 ટોટલ કેટલો થાય -30 જો અહીંયા નિશાની સાથે લખવાની -30 અહીંયા બાદબાકી કરો 32.5 માંથી 47.5 બાદ કરો તો -15 47.5 માઇનસ 47.5 કરો કારણ કે તમે ડીઆઈ એટલે લખ્યું છે એક્સઆઈ માઇનસ આવું લખ્યું છે હવે જો તમે એક કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડે મારે
32.5 છે xi અને એમાંથી a એટલે 47.5 બાદ કરવા છે તો આ di ના ખાનામાં શું આવે અહીંયા જે -15 લખ્યા છે કેમ લખ્યા છે એનો આપણે જવાબ મેળવીએ છીએ તો તમારે 32.5 માઈનસ કરવા પડે 47.5 ટોટલ -15 થાય -15 એ અહીંયા આપણે લખીએ છીએ તો અહીંયા di એટલે xi આ xi છે એમાંથી a એટલે ધારેલ મધ્યક 47.5 છે બાદ કરીએ 47.5 માંથી 47.5 બાદ કરો તો શું આવે તો કે 0 62.5 માંથી 47.5 બાદ કરો તો 15 77.5 માંથી 47.5 બાદ કરો તો 30 અને અહીંયા આવશે 45 વર્ગ અંતરાલ બધાયનો સમાન છે 15 15 છે એટલે આમ સીધી ખબર પડે તો જો આગળનો દાખલો સીધી રીતે હતો ને એના કરતા ગણતરી થોડીક સહેલી થઈ કારણ કે હવે મારે fi xi ની fi di મેળવવાનું થાય fi di મેળવવાનું થાય fi di fi xi તો સીધી રીતે એનું અર્થઘટન કે fi છે અને આ di આ બેનો ગુણાકાર કરવાનો થાય આવૃત્તિ મધ્ય કિંમત ઉપરથી તો આપણે di મેળવ્યું છે આ બેનો ગુણાકાર fi di મેળવવાનો થાય ચાલો fi di મેળવો શું મળે છે જુઓ અહીંયા સીધો ગુણાકાર થઈ ગયો કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે જો આ બેનો ગુણાકાર અહીંયા -60 અહીંયા 15 તેરી 45 7 ગુણ્યા 0 કરો એટલે 0 15 ગુણ્યા 6 6 પંચાને 30 અને 9 90 15 ગુણ્યા 6 90 30 ગુણ્યા 6 180 45 ગુણ્યા 6 6 પંચાને 30 વિધા 3 આવશે 6 ચોક 24 ને 3 27 45 ગુણ્યા 6 270 રેડી fi di ઉમેરો 270 પ્લસ 180 પ્લસ 270 પ્લસ 180 270 પ્લસ 180 પ્લસ 90 ટોટલ થયો 540 લખો ટોટલ 540 પ્લસ આ બધા પ્લસ એમાંથી આ બાદ કરવું પડે ઈ કેટલા છે 60 પ્લસ 45 105 આમાંથી બાદ કરવા પડે 540 માઈનસ 105 435 એવું લખો અહીંયા 435 ઈ સરવાળો લખીશ કુલ હા વાત એવી જ છે ભાઈ જો 90 પ્લસ 180 પ્લસ 270 પછી માઇનસ કરવા પડે 540 થી એમ માઇનસ 60 કરો ટોટલ આવે પાછું માઇનસ કરો 45 અને ટોટલ જુઓ બરોબર છે ઈ લખ્યું છે 435 લખ્યા છે ઓકે કોષ્ટક તો બની ગયું આખું તો મધ્યકનું સૂત્ર શું છે ધારેલ મધ્યકનું સૂત્ર શું છે આવું છે xi ઉપરથી di મેળવું છે મધ્યક કિંમત ઉપરથી di મેળવું છે એટલે ધારેલ મધ્યક a આવે પ્લસ ની નિશાની સિગ્મા એટલે સરવાળો fi di નું અને છેદમાં સિગ્મા fi કુલ આવૃત્તિ સિગ્મા fi કેટલા છે ઈ આપણને ખબર છે 30 છે રેડી 30 છે તો આપણે અહીંયા લખી શકીએ હા જ્યાં સિગ્મા fi બરાબર n બરાબર 30 આવી રીતની વાત છે ધારેલ મધ્યક એ અહીં લખો 47.5 પ્લસ સિગ્મા fi di 435 ના છેદમાં 30 આ મધ્યકની વાત થઈ ગઈ તો 435 છે ભાગ્યા 30 કરી નાખો 14.5 આવે છે ચલો 47.5 પ્લસ 14.5 ઉમેરી દો પ્લસ 47.5 બરાબર 62 તો ઓમાય 62 આવતું હતું મધ્યક આની અંદર પણ મધ્યક 62 જ આવે છે એનું અર્થઘટન કે બીજી રીતથી પણ જવાબ તમને ઈ જ મળે છે એમાં કોઈ ફેર પડતો નથી કોઈ પણ રીતે તમે કરી શકો સીધી રીતથી મધ્યક શોધો તો એનો મધ્યક 62 આવતો હતો વર્ગીકૃત માહિતી માટે
ધારેલ મધ્યકની રીત બીજી રીત છે, એ પ્રમાણે પણ જવાબ મધ્યકનો 62 આવે. સૂત્ર જુદા જુદા છે. સીધી રીતનું સૂત્ર શું હતું? તો કે x બાર બરાબર સીધી રીતમાં સિગ્મા fi xi, કારણ કે xi હોય મધ્ય કિંમત ફ્રીક્વન્સી સાથે ગુણાકાર બધાનો સરવાળો છેદમાં સિગ્મા fi કુલ આવૃત્તિ. ધારેલ મધ્યકની રીતમાં શું આવે? તો ધારેલ મધ્યક એ લખવાનું પછી પ્લસ સિગ્મા fi di અને છેદમાં સિગ્મા fi. તો આ di શું છે? તો કે ભાઈ મધ્યક કિંમત આવતી હતી xi, એમાંથી ધારેલ મધ્યક બાદ કરો અને એવી રીતના તમને di મળે. પછી fi di xi માઇનસ સૂત્ર જુદા જુદા છે એટલે ખાસ મગજમાં રાખજો. અને આ રીત ક્યારે વપરાય એવો પ્રશ્ન થાય આપણને, ક્યારે વપરાય આ રીત? તો તમે કહો સાહેબ બધી સીધી રીતે થઈ ગઈ છે તો બીજી રીત ભણવી શું કામ ભાઈ? પણ એ રીતમાં ગણતરી થોડીક વધારે આવતી હતી. તમે જુઓ અહીંયા જુઓ દશાંશ ચિહ્ન વાળી કિંમત fi ની કિંમત જુઓ, અહીંયા તમારે થોડુંક એના કરતા સહેલું થયું. મધ્ય કિંમત ઉપરથી di તમે મેળવ્યું તો સીધા તમને દશાંશ ચિહ્ન નીકળી ગયા અને કિંમતો સરળ મળી. ગુણાકાર fi di નો કરવામાં એનાથી સહેલું થયું. એટલે પછી આ રીત આગળ જ્યારે મોટી મોટી ગણતરી આવતી હોય, વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય, ડેટા ખૂબ મોટા હોય, ત્યારે આ રીત વાપરવાથી ધારેલ મધ્યકની રીત વાપરવાથી દાખલો સહેલો થઈ જાય, ગણતરી તમે ઇઝીલી કરી શકો. ઓકે, હજી એક મેથડ છે પદ વિચલનની રીત, તો એની પણ વાત કરી દઈ. ચાલો, સેમ દાખલો પદ વિચલનની રીત. એનું અર્થઘટન કે દાખલામાં કાંઈ આપણે રકમમાં કાંઈ બદલાવ કર્યો નથી. fi મધ્ય કિંમત xi તો અહીંયા લખવી પડશે આપણે. મધ્ય કિંમત xi આ xi છે તો મધ્ય કિંમત આગળની જેમ જ છે 17.5 32.5 47.5. ચલો લખો 17.5 32.5 47.5. ચલો હજી આગળ 62.5 77.5 અને 92.5. ચલો 62.5 77.5 અને 92.5. રેડી? ડીઆઈ મેળવવાનું છે તો પાછો મધ્યક ધારવો પડે. ધારી લઈ મધ્યક. હા, આ ધારો એ ડીઆઈ માટે એ ધારી લઈએ તો અહીં આપણે લખીએ છીએ એ બરાબર ધારેલ મધ્યક 47.5. ગમે ધારી શકાય પણ એમાં ખ્યાલ. તો ડીઆઈ બરાબર શું થાય? તો કે xi માઇનસ એ પદ વિચલનની રીતનો અભ્યાસ આપણે કરીએ છીએ. આ ડીઆઈ બરાબર શું થાય? તો કે xi માઇનસ એ. ડીઆઈ બરાબર શું? તો કે xi માઇનસ એ. રેડી? તો કરતા જાવ બાદ બાકી. અહીંયા ક્લિયર ખબર પડે. આ 0 અહીં બાદ કરો એટલે -15. 32.5 માંથી 47.5 બાદ કરો, 17.5 માંથી 47.5 બાદ કરો, એ પાછળ -15 30 45. તો આગળની રીત હતી ધારેલ મધ્યક. અહીંયા સુધીનું કોષ્ટક તો આવે છે. યુઆઈ, આ યુઆઈ શું છે? તો યુઆઈ બરાબર આવું છે ડીઆઈ ના છેદમાં h, એટલે કે xi માઇનસ એ ના છેદમાં h. તો આ h જનરલી શું છે? વર્ગ લંબાઈ લેતા હોય. h ની કિંમત તો ગમે લઈ શકાય, સહેલું પડે એવું તમે લઈ શકો. રેડી? જનરલી h બરાબર વર્ગ લંબાઈ લેતા હોય. h અહીં ભાગાકાર ડીઆઈ નો ભાગાકાર કોઈ બી સંખ્યા સાથે કરી શકાય, પણ જનરલી વર્ગ લંબાઈ વધારે લેતા હોય. જ્યારે વર્ગ લંબાઈ બધાની સમાન હોય ત્યારે વર્ગ લંબાઈ લ્યો તો દાખલો સહેલો થાય. અત્યારે વર્ગ લંબાઈ કેટલી છે તો તમને તરત જ ખબર પડે. ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. આ વર્ગીકૃત માહિતીની અંદર સતત 25 25 40 40 આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. તો એની અંદર ઉધ્વ સીમા બિંદુ બે હરકું થાય. પેલા વર્ગ માટે જુઓ તો 25 - 10 બરાબર 15. h બરાબર 15 આવે છે. h બરાબર શું આવે છે? 15. એટલે તમને અહીંયા ધારેલ મધ્યક એ ધારી લીધો અને h બરાબર 15. કોઈ પણ h બરાબર 10 રાખી શકાય, 15 રાખી શકાય, 20 રાખી શકાય. ગણતરી સહેલી પડી રીતે જ રાખી શકાય. જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય બધામાં જો 15 15 વર્ગ લંબાઈ બધા કોઈ પણ વર્ગ 40 - 45 40 - 25 કરો 15 આવે. 55 - 40 કરો 15 આવે. 100 માંથી 85 બાદ કરો તોય 15 આવે. ડન છે? ત્યારે h બરાબર વર્ગ લંબાઈ રખાય, કઈ વાંધો નથી. તો ડીઆઈ એટલે શું છે?
ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અને યુઆઈ, આ યુઆઈ બરાબર શું તો કે ડીઆઈ ના છેદમાં તમારે એચ મૂકવાનું છે, ડીઆઈ ના છેદમાં એચ. ચલો એચ બરાબર 15, તો 0 થી શરૂ કરો તો 0 ના છેદમાં 15 મૂકો તો 0 થાય, -15 ના છેદમાં 15 મૂકો તો -1, અહીંયા -2 આવશે, 15 ના છેદમાં 15 1, 30 ના છેદમાં 15 એટલે 2, 45 ના છેદમાં 15 3. જો આંકડા ખૂબ નાના થઈ ગયા, ગણતરી ખૂબ સહેલી થઈ ગઈ. હવે તમારે એફઆઈ યુઆઈ મેળવવાનું છે. આ છે એ શું છે તો કે એફઆઈ ગુણ્યા યુઆઈ, આ નવું મેળવું યુઆઈ, ઈ અને એફઆઈ ફ્રીક્વન્સી તો હતી જ, એ બેનો ગુણાકાર કરો લે -4, બહુ ગણતરી સહેલી, -3 પછી 0, અહીંયા ગુણાકાર કરો તો 6 એકુ 6, અહીંયા ગુણાકાર કરો તો 6 દુ 12 અને અહીંયા ગુણાકાર કરો તો 6 ગુણ્યા 3 6 તેરી 18. ચાલો સાદરૂપ આપીએ તો આ 12 ને 18 એટલે 30, 30 ને 6 36 થાય, 36 માંથી બાદ કરવાનું થાય, 4 ને 3 7 બાદ કરો, 36 માંથી 7 બાદ કરો એટલે 29 આવે, +29 આવે. રેડી? હવે આપણો પ્રશ્ન શું છે? મધ્યક શોધવાની વાત છે. આ બધા ડેટા અહીં મેળવી લીધા છે, મધ્યકનું સૂત્ર પણ લખશું. ચલો મધ્યક x બાર બરાબર સૂત્ર આવું છે a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi, ઓમાં fi di હતું, આમાં fi ui. હજી આમાં થોડોક ફેર, અહીંયા ગુણાકારમાં તમારે h લખવાનું ગુણ્યા h. 3 સૂત્ર જુદા છે, સીધી રીતનું સૂત્ર, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બહુ નિરાતે આગળ વધી, x બાર બરાબર a એટલે 47.5 છે પ્લસ સિગ્મા fi ui મેળવું છે 29 છે, સિગ્મા fi કુલ આવૃત્તિ 30 છે. રેડી? એટલે આપણે અહીં લખી શકીએ ચલો ગુણ્યા h એટલે 15 છે, 15 દુ 30 થાય એટલે x બાર બરાબર 47.5 પ્લસ 29 ના છેદમાં 2, 47.5 પ્લસ 2 એકુ 2, 4 દુ 8, 1 નીચે 0 આવશે, 10 5 દુ 10 એટલે 14.5, સાદરૂપ આપો 62, 47.5 પ્લસ 14.5 એટલે 62 x બાર. તો એ જ આવ્યું, આગળ આવતું થયું. રેડી? તો તમે જોઈ શકો છો કે મધ્યક તો એ જ આવે છે. તો ત્રણેય રીતમાં શું થયું? તો પહેલી રીતમાં ગણતરી વધારે, બીજી રીતમાં એનાથી ઓછી, પદ વિચલનમાં તો સાવ ગણતરી છે. તમને સ્પેસિફાઈ કર્યું હોય આ રીતે જ ગણો તો એ જ રીતે ગણવાનું, સ્પેસિફાઈ ન કર્યું હોય તો રકમને આધારે નિર્ણય લેવાનો કે સહેલું શું પડશે, કઈ રીત આપણે કરવાથી ગણતરી ટૂંકી અને સહેલી થશે, એ રીત આપણે કરી શકાય. રેડી છે? ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 2, કોષ્ટક આપણને આપ્યું છે. કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપ્યું છે. સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા, ત્રણેય રીત કરવાની કીધી છે. સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધવાનું છે. એટલે સ્ત્રી શિક્ષકોની ટકાવારી અહીં આપી છે, વર્ગ આપણે ઊભું કોષ્ટક બનાવી નાખ્યું છે, અને રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા નીચે આપણને આપી છે એનું અર્થઘટન કે આ એફઆઈ ફ્રીક્વન્સી છે. તો તમારે મધ્ય કિંમત અહીંયા શોધવી પડે, વર્ગ મધ્ય કિંમત xi. અંતરાલ જુઓ, 25 - 15 10 થાય, 35 - 25 10. આ સતત આવૃત્તિ વિતરણ છે વર્ગીકૃત માહિતી માટે, એટલે ઉધ્વસીમા બિંદુ અને ઉધ્વસીમા બે એક જ વાત થાય. રેડી? આ એક જ કોષ્ટકની અંદર ત્રણેય રીતના ડેટા આપણે મેળવી લઈએ. મધ્ય કિંમત શોધીએ પહેલા, મધ્ય કિંમત અહીં બનાવતા છે. મધ્ય કિંમત એટલે ઉધ્વસીમા પ્લસ અધસીમા અને છેદમાં બે નો સરવાળો કરો, 25 + 10, 25 + 15 એટલે 40 થાય, એના છેદમાં 2 એટલે 20 આવશે, અહીં 20. અહીંયા તો વર્ગ લંબાઈ 10 આવે છે, h આપણે શોધીએ તો 10 આવે છે. h બરાબર
ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ વર્ગ લંબાઈ, હા આ વર્ગ લંબાઈ છે, બધાયમાં વર્ગ લંબાઈ સમાન છે, h બરાબર 10 આવે છે. ચલો એક બાબત તો પોઈન્ટ આઉટ થઈ ગઈ. તો અહીં મધ્ય કિંમતમાં એમ થાય 10 10 એડ કરો, તમે સ્પેસિફાઈ કરીને શોધો તોય વાંધો નથી. 30 40 50 60 70 80 આગળ ત્રણેય રીતનો ઉલ્લેખ કર્યો છે. હવે સહેલું સહેલું થતું જાય. fi xi, તો fi xi માર કરવું હોય તો fi આ છે, xi આ છે, fi xi આ xi છે. તો મેળવતા જાવ. ચાલો 6 × 2 અહીં ખાનું પૂરતા જાવ. 6 × 12 0 એટલે 120. 11 × 3 11 33 અહીંયા 0 આવશે. ચાલો 7 ચોક 28, ચલો 5 ચોક 20, 0 તો 6 ચોક 24, 7 દુ 14 અને 8 એકુ 8 એટલે 80. આ બધાનો સરવાળો કરવો પડે. ચાલો કરી નાખીએ. ચલો સરવાળો કરી નાખીએ. 120 પ્લસ 330 પ્લસ 280 પ્લસ 200 પ્લસ 240 પ્લસ 140 પ્લસ 80 બરાબર 1390 1390 1390. કોઈ બાત નહીં. ચાલો હવે આપણે પેલું સીધી રીતે મધ્યક અહીંયા શોધીએ. સૂત્ર આવું છે, x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. અહીંયા આપણે જેટલી જેટલી માહિતી છે એ માહિતી કલેક્ટ કરતા જશું. રેડી? ચલો અહીં h તો મળી ગયો છે આપણને. સાથે સાથે અહીંયા સિગ્મા fi કુલ આવૃત્તિ કેટલી, તો એ સિગ્મા fi આ ગણતરી કરી લે કેટલી થઈ છે. 6 પ્લસ 11 પ્લસ 7 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 2 ને 1 3 બરાબર 35 થઈ છે. 35 થઈ છે. રેડી? સિગ્મા fi 35 થઈ છે. રેડી? ચલો જેટલી જેટલી બાબત મળતી જાય અહીં નોંધ કરતા જશો. અહીંયા આગળ વધતા જઈએ તો તમે જોઈ શકો છો કે આની અંદર શું આવે તો કે સિગ્મા fi xi એ આપણને કેટલા મળે છે 1390 ના છેદમાં સિગ્મા fi એટલે 35 થાય છે. તો તમે ભાગાકાર કરી શકો. 1390 ભાગ્યા 35. ચાલો કેટલા થયા 39.714 ટકાવારીમાં હોય. 39.71% લખો તો છે મધ્યક ટકામાં. રેડી? તો અહીં આપણે પેલી રીતથી કન્ક્લુઝન આવી જાય છે, જવાબ આપણને મળી જાય છે. નેક્સ્ટ બીજી રીત ધારેલ મધ્યકની રીત. બીજી રીત ધારેલ મધ્યકની રીત એ પ્રમાણે કરીએ. ચાલો ધારેલ મધ્યક અહીંયા તમને જે મળ્યું છે એ હજી એક પોઈન્ટ આઉટ કરો. સિગ્મા fi xi 1390 આવું મળે છે. જે મળે અહીં લખતા છે બધું. ડન. ધારેલ મધ્યકની રીતમાં મધ્યક ધારવો પડશે. ભાઈ આમાંથી ધારવો પડે. ચાલો ધારી લઈએ. ગમે એકને ધારી અહીંયા ધારી લઈ. આને કહી દઈએ a
એનું અર્થઘટન કે ધારેલ મધ્યક એ બરાબર 50 ગમે ને ધારી શકાય, xi માંથી ધારવાનું હોય મધ્ય કિંમતમાંથી. ચલો એ આપણને મળી ગયું છે. હવે શું કરવું પડે? ડીઆઈ શોધવું પડે. સાચી વાત છે. તો ડીઆઈ બરાબર શું થાય? ડીઆઈ બરાબર શું થાય? xi માઇનસ એ બરાબર 50 છે. તો 50 માંથી 50 બાદ કરો 0. xi 40 માંથી 50 બાદ કરો -10 -20 -30. અહીંયા 10 xi એટલે 60 માંથી એ એટલે 50 બાદ કરો તો 10 આવે, 20 30. પછી FIDA મેળવવાનું હોય તો FI આર્યા DI આર્યા 6 બાદ 6 તેરી 18 180. ચાલો અહીંયા 11 દુ 22 220. ચાલો અહીંયા આ બેનો ગુણાકાર FI અને DI નો 11 દુ 22 અહીંયા -70. ચલો અહીંયા તો 0 થશે. નીચે અહીંયા FI 4 ને 10 40. અહીંયા વાત કરીએ 2 અને 20 40. 2 ગુણ્યા 20 1 ગુણ્યા 30 એટલે 30 આવશે. હા FIDA મેળવવું પડે. સિગ્મા FIDA મેળવવું પડે. FIDA એ બધાનો સરવાળો કરવો પડે. ચાલો તો સૌથી પહેલા 40 પ્લસ 40 પ્લસ 30 ટોટલ 110. 110 માઇનસ 180 માઇનસ 220 માઇનસ 70 માઇનસ 360 આવે. ભલે માઇનસ આવે, માઇનસ 360. રેડી? તો અહીંયા તમને માઇનસ 360 મળે છે. કોઈ વાત નહીં. ચાલો માઇનસ 360 મળે છે. ગણતરી થઈ ગઈ છે. આગળ વધારી તો એનું સૂત્ર આવું થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અને છેદમાં સિગ્મા FI. બધા ડેટા છે તમારી પાસે. a બરાબર 50 છે, આ માઇનસ 360 છે, છેદમાં 35 છે સિગ્મા FI. ચાલો સાદુરૂપ આપી દો. માઇનસ 360 ભાગ્યા 35 10.2857 આવે છે. અને 50 થાય પ્લસ માઇનસ માઇનસ 10.2857. બસ ઘણું, 2 ડિજિટ લખો તો ચાલે. ચાલો 50 માંથી બાદ કરવાના છે 10.2857. ચાલો કેટલા મળે છે? 39.714. રેડી છે? એક્સ બાર આગળ મળતું હતું છે. એક્સ બાર અહીંયા આવે છે બીજી મેથડમાં. આ બીજી મેથડ કઈ છે ભાઈ? ધારેલ મધ્યકની રીત. ક્લિયર છે? એ જ આવે છે. ત્રીજી મેથડ હજી આપણને કીધી છે, તો ત્રીજી મેથડ પણ કરીએ. પદ વિચલન ની રીત. ચાલો પદ વિચલન ની રીતે મધ્યક શોધવાની. એનું સૂત્ર આવું થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. તો h તો પહેલેથી મળી ગયો છે આપણને. h બરાબર 10 વર્ગ લંબાઈ 10 FI UI. તો UI કેવી રીતના મેળવશું? UI કેવી રીતના મેળવશું? તો કે DI ના છેદમાં h. DI એટલે xi માઇનસ h. h બરાબર 10 છે, ભાગાકારમાં કરો તો અહીં 0 -1 -2 -3 અહીં 1 2 અને 3 ભાગાકાર કર્યા છો. 10 ના છેદમાં 10 એટલે 20 ના છેદમાં 10 એટલે 2, 30 ના છેદમાં 10 એટલે 3, -30 ના છેદમાં 10 એટલે -3. FI UI આ UI છે અને FI ફ્રીક્વન્સી અહીંયા જોજો ગુણાકાર. આ
અને આ બેનો ગુણાકાર કરવાનો 6 દુ 6 તેરી 18 ચલો અહીંયા 11 દુ 22 પછી અહીંયા 11 દુ 22 અહીંયા 7 માઇનસ છે 4 ગુણ્યા 0 એટલે તો 0 થાય 4 ગુણ્યા 1 એટલે 4 4 2 દુ 4 અને 3 1 3 સાદુરૂપ આપો તો 4 ને 4 12 ને 3 અહીંયા 4 ને 4 12 ની 4 દુ 8 8 ને 3 11 તો બાદ કરો 11 માઇનસ 18 માઇનસ 22 અને માઇનસ 7 માઇનસ 36 આના જેવું જ આવે 0 0 નીકળી ગયા માઇનસ 36 કોઈ વાત નહીં ચાલો બધી જ કિંમત અહીંયા લખી નાખીએ છીએ કઈ કઈ કિંમત મળી છે તમને FIUI મળી ગયું છે તો કે હા સિગ્મા FIUI બરાબર કેટલું મળ્યું માઇનસ 36 અહીં લખો બધું કામ બની જાય A બરાબર 50 પ્લસ માઇનસ 36 ના છેદમાં સિગ્મા FI એટલે 35 છે એને ગુણ્યા H બરાબર 10 છે ચલો સાદુરૂપ આગળ વધારો અહીંથી અહીંયા વધારી છે આગળ x બાર બરાબર ચલો 50 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 36 ગુણ્યા 10 એટલે 360 ના છેદમાં 35 માઇનસ 36 ભાગ્યા તમે 35 કરો ટોટલ 1.028 આવે ગુણ્યા તમે 10 કરો આગળ આવતું ત્રીજા આવી જાય 10 પોઈન્ટ માઇનસ 10.2857 અને બાદબાકી કરો તો આગળ ઈ જ બાદ થાય છે તો 39.714 ત્રણેય રીતમાં મધ્યક તો સરખો જ આવે છે તેથી કહી શકાય આની ટકાવારી કેની સ્ત્રી શિક્ષકોની સંખ્યાના મધ્યક ટકામાં 39 પોઈન્ટ સ્ટેટમેન્ટ લખી શકાય 714% આ હોય ટકાવારી 39.714% ક્લિયર છે જો ત્રણેય મેથડ ત્રણેય રીત એક જ દાખલાની અંદર એક જ કોષ્ટકની અંદર કરી પહેલા ત્રણેય રીત જુદી જુદી પછી એક જ કોષ્ટકની અંદર ક્લિયર છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન ચાલો ત્રીજો દાખલો છે નીચે આપેલ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે એટલે વિકેટોની સંખ્યા છે નીચે બોલરોની સંખ્યા બતાવી છે યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો મધ્યક શું સૂચવે છે એ કયો તો જો અહીંયા સૌથી પહેલા દાખલાને આપણે ગણવા માટે કોષ્ટક ઊભું બનાવી દીધું છે વિકેટોની સંખ્યા છે સામે ફ્રીક્વન્સી આપી છે બોલરોની સંખ્યા અને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધવો છે એટલે મધ્યક કિંમત મારે શોધવી પડે ચાલો સૌથી પહેલી વાત કરી મધ્યક કિંમત શોધવાની તો અહીંયા તમે જુઓ સતત આવૃત્તિ વિતરણ છે શરૂ ત્યાંથી જ થાય છે તો ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુ સરખું થાય અધઃ સીમા બિંદુ સરખું થાય તો અહીંયા વર્ગ લંબાઈ જોતી હોય તો વર્ગ લંબાઈ આવી થાય અહીંયા બાદ કરો 60 માંથી 20 તો 40 અહીંયા 100 માંથી 60 બાદ કરો તો 40 પેલી નજરે આપણને એવું લાગે કે બધા વર્ગની લંબાઈ સમાન 40 આવે એવું નથી અહીં જુઓ 150 માંથી 100 બાદ કરો તો વર્ગ લંબાઈ 50 અહીંયા જુઓ તો વર્ગ લંબાઈ 100 વર્ગ લંબાઈ જુદી જુદી આવે છે કાંઈ વાંધો નહીં અત્યાર સુધીના આગળના દાખલા બધા વર્ગ લંબાઈ સરખી આવતી હતી અહીં વર્ગ લંબાઈ એને જુદી જુદી રાખી છે કોઈ વાત નહીં તો બધાનો મધ્ય કિંમત બધાની સેપરેટ શોધવી પડે મધ્યક શોધવા માટે નકર ભૂલ થાય અહીંયા જુઓ 60 + 20 એટલે 80 80 ના છેદમાં 2 એટલે 40 અહીંયા 60 + 100 એટલે 160 ના છેદમાં 2 એટલે 80 અહીંયા 100 + 150 એટલે 250 એના છેદમાં 2 એટલે 125 150 + 250 એટલે કેટલા થાય 250 300 400 400 ના છેદમાં 2 200 ચલો અહીંયા 250 + 350 250 + 50 એટલે 300 600 300
350 ને 450 એટલે 350 ને 450 કેટલા થાય? હા, એના છેદમાં 2 એટલે 400. 350 પ્લસ 50 400 400 800 800 છેદમાં 2 એટલે 400. એક્સઆઈ મળી ગયું. સીધું રીત કરો એફઆઈ એક્સઆઈ તો ગણતરી થોડીક મોટી થાય. તો આપણે ડીઆઈ વાળી રીત એટલે કે પદ વિચલનની રીતમાં જાય. તો ડીઆઈ એટલે શું થાય? ખાસ જોજો, ડીઆઈ બરાબર શું થાય? હા, એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ. તો સૌથી પહેલા એ ધારવું પડે, ધારેલ મધ્યક એ. આમાંથી કોઈ પણ એ ધારી લેવાય. ધારો કે આપણે આને ધાર લઈ છીએ એ, ગમે એકને એ છે. એ બરાબર 200. ડીઆઈ બરાબર થાય એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ નું ખાનું ન કરો તોય ચાલે, કારણ કે સીધું યુઆઈ નું ખાનું. હા, ડીઆઈ નું ખાનું ન કરો તોય ચાલે, સીધું જ યુઆઈ નું ખાનું કરી શકાય. અહીંયા ડીઆઈ માં જ મેં છેદમાં એચ લખી નાખ્યું, ચાલે. અહીંયા ડીઆઈ બરાબર તો આવું જ થાય છે ને, ખાલી એક્સઆઈ માઇનસ એ. અને યુઆઈ બરાબર શું થાય? ડીઆઈ ના છેદમાં એચ. એચ એટલે વર્ગ લંબાઈ. આપણે અત્યાર સુધી લીધું, કારણ કે બધાના વર્ગોની લંબાઈ સરખી, વર્ગ લંબાઈ સરખી આવતી, એ જુદી જુદી છે, એ આપણને ખબર છે. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ઈ ખાનામાં કઈ વાંધો નથી, ડીઆઈ ખાનું શોધી જ લઈ. ચાલો ને, પછી સહેલું પડે એચ વડે ભાગાકાર કરવામાં. એક્સઆઈ છે એમાંથી એ બાદ કરવાનું, અહીં બાદ કરું તો અહીં 0 આવે, કારણ કે એક્સઆઈ બરાબર 200 અને એ બરાબર 200. ચાલો અહીંયા બાદ કરતા જાવ. 200 માંથી એક્સઆઈ એટલે 40 માઇનસ 200 તમે કરો, 40 માઇનસ 200 કરો તમે, તો શું થાય? 40 માઇનસ 200 કરો 160 માઇનસ 160 માઇનસ 120. 125 માંથી તમારે બાદ કરવાના થાય. હા, 275 આવશે, દેખી દી વાત છે. માઇનસ 75, અહીંયા તો 0 લખ્યું છે. આમ 200 બાદ કરો તો અહીંયા 100 200 થઈ ગયું પૂરું. જો એચ બરાબર 10 રાખી શકાય, 20 રાખી શકાય, 10 રાખી દે. એચ બરાબર 10. વર્ગ લંબાઈ તો બધાની જુદી જુદી, સહેલું પડે એટલા માટે. તો ડીઆઈ ના છેદમાં 10 રાખો તો માઇનસ 16, પછી માઇનસ 12, અહીંયા 10 રાખો તો 7.5 માઇનસ 0 ના છેદમાં 10 એટલે 0 10 અને 20. એફઆઈ યુઆઈ, એફઆઈ યુઆઈ, આ એફઆઈ છે યુઆઈ બેનો ગુણાકાર 17 નહીં, માઇનસ 16 ગુણ્યા 7 બેનો ગુણાકાર, આખાનું ગુણાકાર. ચાલો 16 ગુણ્યા 7 ટોટલ કેટલા? 112. માઇનસ નિશાની રાખજો, એક પ્લસ એક માઇનસ એટલે 112. ચાલો આગળ. 12 ગુણ્યા 5 60 થાય, કેટલા થાય? હા, શું છે? પછી 16 ગુણ્યા 7.5 120 માઇનસ માઇનસ 7.5. અહીંયા 0 થઈ જાય. 10 ગુણ્યા 2 20, 20 ગુણ્યા 3 60. તો ચલો જો અહીંયા 60 અને 60 આમ તો કેન્સલ થઈ જાય છે. 20 એટલે માઇનસ અહીંયા 100 આવશે અને 112 એટલે માઇનસ 212. આ બધાનો સરવાળો સિગ્મા એફઆઈયુઆઈ. રેડી? હા, તમે સરવાળો કરી શકો, એ જ થાય માઇનસ 212. તો અહીંયા તમને કઈ કઈ બાબત મળી નોંધતા તો ગયા જ છો તમે. હજી તમે અહીંયા આ લખી શકો, સિગ્મા એફઆઈયુઆઈ બરાબર તમને માઇનસ 212 મળે છે. અને એક તમારે સિગ્મા એફઆઈ મેળવવું પડે, આનો સરવાળો. તો 7 અને 5 12 થાય, 7 અને 5 12 પ્લસ 16 પ્લસ પાછા 12 પ્લસ 3 ને 2 5 45. એટલે એક તમને આઈ મળે છે સિગ્મા એફઆઈ કુલ આવૃત્તિ n બરાબર 45. ચલો મધ્યક પદ વિચલનની રીતે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h
h ફક્ત આની સાથે જ ગુણાયેલ છે x બાર બરાબર a એટલે કેટલા કીધા હતા તમે 200 પ્લસ સિગ્મા fi ui માઇનસ 212 સિગ્મા fi એટલે 45 અને આ 10 h બરાબર 10 રેખા ચાલો શોધો ગણતરી $212 ગુણ્યા 10 એટલે 2120 ભાગ્યા 45 चलो x बार बराबर 200 प्लस माइनस माइनस थाय प्लस माइनस माइनस 47.111 200 माइनस 47.111 मध्यक आवे छे 152.889 મધ્યક મળી ગયો પદ વિચલનની રીતે આપણે કામ કર્યું સહેલું થઈને પછી એને કીધું મધ્યક શું સૂચવે છે એ કયો મધ્યક શું સૂચવે છે તો બોલરોની સંખ્યા કેટલી છે 45 એક દિવસીય ક્રિકેટ મેચમાં 45 બોલરો દ્વારા લેવાયેલ વિકેટોની સરેરાશ મધ્યક એટલે સરેરાશ કેટલી છે 152.889 આ તમે અથવા સિમ્પલી ભાષામાં એવું કહી શકો કારણ કે વિકેટોની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય વિકેટોની સંખ્યા 5 વિકેટ લીધી 10 વિકેટ લીધી એમ તો તમે આને નજીકની કિંમત સાથે આમ સરેરાશને ઇન્ડિકેટ કરી શકશો 153 વિકેટોની સંખ્યા સરેરાશ 153 છે રેડી આ મધ્યક સૂચવે છે આવું સૂચવે છે એક દિવસીય ક્રિકેટ મેચમાં 45 બોલર દ્વારા લેવાયેલ વિકેટોની સરેરાશ કેટલી છે આ બોલરોની સંખ્યા છે વિકેટોની સંખ્યા છે 153 વિકેટોની સરેરાશથી બોલરોએ વિકેટ લીધી છે આ વાત છે તો ત્રણ ઉદાહરણ ત્રણ રીત રેડી સંપૂર્ણ વાત ઉદાહરણની અંદર કરી નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા પણ ગણશું આપણે વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો ડાઉનલોડ કરો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે અહીંયા ઓફ રાખજો આગળ વધો તમે આ પ્રકારની સ્ક્રીન આવે એની અંદર સ્ટોરમાં જવાનું છે સ્ટોરમાં જતા જ ક્લાસ 10 એન્ટર કરવાનું થાય એટલે કોર્સીસ ખુલી જશે આગળ વધી શકાય કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજે અહીંયા સુધી જ રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા સાથે પાછા મળશું આવજો બધા